अरे प्रधान जी जी महाराज भूदेव गया ने घणो समय थी गयो तो हजू कोई खबर नहीं तो तपास करो आवता ज रहशे महाराजा हे महाराज महाराज ने गौरदेव ना प्रणाम छे हे महाराज आपने जे बेन नो सगुणा नो जे લીલુડા શ્રીફળ આપ્યું હતું महाराज બેન સગુણાના લીલુડા શ્રીફળ જીલાવીને હું આવ્યો છું महाराज अरे भूदेव जी महाराज आज राजा आजमल ने हरख मातो નથી जी महाराज मारी दीकरीना श्रीफળ તમે ક્યાં જીલાવ્યા મને વાત કરશો जी महाराज हे महाराज देश फेरो प्रदेश फेरो हे महाराज रजवाड़ू जान में आवे मने मूर्तिया जान में न आवे हे महाराज मैं एवं रजवाड़ू नाम सांभळ्યું છે આજે પિંગલગઢ નગરી છે ન્યા રાજા પડિયાર રાજ કરે એમના કુમાર प्रताप सिंह साथे में લીલુડા શ્રીફળ જીલાવ્યા अरे भूदेव क्षमा करजो महाराज जाति वेड़ाई में तमने चेतवी दीधा था कि देश जाजो परदेश जाजो पण एक पिंगलगढ़ नहीं जता सता तमे पिंगलगढ़ जईने आव्या जी महाराज हे महाराज લીલુડા શ્રીફળ લઈને જો હે महाराज एक દીકરી દેવાતી એક દીકરી લેવાતી વેર પાર પડે છે હે महाराज જે મને તમે બ્રાહ્મણ તરીકે એક શ્રીફળનું શ્રીફળ લઈને મોકલાતા હે महाराज એ હું સિદ્ધ કરીને આવ્યો છું महाराज अरे भूदेव जी महाराज अफसोस ना करो जी महाराज दीकरी सगुणाना भाग्यમાં લખેલું હશે जी महाराज એ આજ લલાટ અને લેખથી વર્તા હે जी પણ महाराज આજ રાજા અજમલ આંગણ જો અવસર લેવાનો હોય जी महाराज તો એ અવસરની અંદર હે ભૂદેવ जी महाराज ગણધરાથી માં ભગવતી ખોડિયારને દોતરો અને ડુંડાસથી માં ભગવતીથી માંડી અને ગણપતિની સ્થાપન કરો जी महाराज एक अंको साथ कंको तारी मात लगावी मारे लगा माता ने नो
બેન સગુણાની બધે કંકોત્રી લખાઈ ગઈ છે. હે મહારાજ, તમે અને માતાજી આવી જાઓ. બેન સગુણાના માંડવડા રોપવાનો સમય થઈ ગયો છે. હે મહારાજ, તો ચાલો બેન સગુણાના માંડવડા રોપી દઈ મહારાજ. માંડવ એવો પાવો શોક એ પુરાવો આપણે જાન આવવાની તૈયારી છે, માટે આપણે ઉતારાની તૈયારી કરો. રામદેવજી મહારાજની જીવન લીલાને ભજવતા ભજવતા માનવ અવતારની જે લીલાનું પ્રદક્ષિણ
એમાં બેન સગુણાના પાત્ર સુધી પહોંચ્યા છીએ. તો બેન સગુણા એવી નોધારી હતી જેને વીર નહોતો, જેને મામાના મોસાળ નહોતા, જેને કાકાના કુટુંબ નહોતા, એવા મામાના સાનિધ્યમાં આજ બેન સગુણા અહીંયા ચોરીના 4 ફેરા ફરે અને મામો એનું કન્યાદાન કરે. મારો બાપ, કારણ કે અમને મામા એ માગવાની ના પડી. અને મામાનો આમ જુઓ, એ જ રૂવાબ હોવો જોઈએ. રાજા હોય ને એ દઈ જાણે બીજા પાસેથી લઈને તમને દે તો એ રાજા નો કહેવાય. પણ મારો બાપ, આ નિયમને, ભક્તિને, શક્તિને કાંઈ પણ સ્થાન બનાવ્યું છે ને આપણી ભક્તિને આધીન છે. પણ એ દેવી દેવતાને કેમ મનાવવા, દેવી દેવતાની કૃપા કેમ મેળવવી ને એનો પાછો એક સમર્થ માથે સદગુરુ હોવો જોઈએ. જ્યાં લગી ગુરુ ન હોય ને ત્યાં સુધી જેમ લાયસન્સ વિનાની રિવોલ્વર લઈને રખડીએ ને કેમ બીક લાગે, એના જેવું છે આ બધું. આ તો પીરાણું છે મારો બાપ, આ તો હલબલાવી નાખે. અને એમાં આમ જુઓ, યાદવ કુળનું રતન છે કાળિયો ઠાકર, કે જે પીર બનીને આવ્યો ને આ સંસારની અંદર તમને મને આમ જુઓ, રામ કૃષ્ણ માતાજી આપણે કોઈ જાતિની અંદર બધાય માન્ય કરે. મુસલમાન માનશે, જે માતાજી બોલશે, પણ એને એમ કેજો જય વડા પીર હે રામા પીર. એમ કે સબસે વડા પીર અલ્લાહનો બાપ હો ભાઈ, એમ કીધું છે શાસ્ત્રમાં. કારણ કે તમામ સત્તા એના હાથમાં છે. અને પીરાય એટલે શું? અને નાત જાતનો ભેદભાવ છોડી અને માનવ જીવ એક થાય, એનું નામ છે અલખ ધણી. જેને કહેવાય અલખ ધણી, બધાને એક કરી દે. કોઈ એમ નો કે આ અમારું ને આ તમારું. સાહેબ, ગમે એટલા દેવ પૂંજો, ગમે એટલી દેવીઓ પૂંજો, ગમે એટલા પથ્થર પૂંજો, પણ બધાયનો બાપ એક જ, અલખ ધણી. એટલે તો રાજા અજમલ આંગણ જેથી રામદેવજી મહારાજ જન્મા અને જેથી સ્વધામ સીધાવાના હતા ને, સમાધિ લેવાના, ત્યારે અજમલ રાજાએ કીધું હતું કે બેટા, તેથી કાળિયા ઠાકરે કીધું હતું કે હે ભક્તરાજ, આ જગતની અંદર કોણ દીકરો ને કોણ બાપ કોઈને ખબર નથી. આજ દીકરાના કયામાં બાપ નથી ને બાપના કયામાં દીકરો નથી. એટલે આપણે કળજુગ ગણીએ છીએ. પણ પેલાનો સમય યાદ કરી અને બાપ દીકરાના સંબંધને યાદ કરજો. કારણ કે આપણો દીકરો છે ને આપણો બાપ જ થઈને આવ્યો છે. અહીંયા કોઈ દીકરો નથી, બધા બાપ જ છે. એક ઘરમાં 2 બાપ નો હાલે. બાપ હોય ને દીકરો પરણી જાય ને પછી ઈ બાપ બને ને, પછી બાપ દીકરાને સામે નહીં ધારિયા ઉલારે. આહા, ખરેખર. અને મારો બાપ, આ કડીકાળ હડાહડ હાલ્યો આવે છે. 2026ની સાલ છે, બહુ ખતરનાક સમય હાલી રહ્યો છે. પણ તમેનું આ ધર્મની ધજાની ઓસાયાના સાયા હેઠે સહીને એટલે આ સંસારમાં કદાચ ના સમજથી હાલીએ ને તો એ આપને સમજાવીને શ્રદ્ધાના કેડે લાવશે. ઈ મારો બાપ આ દેવખાનું પીડ્યું છે. એટલે જાજો સમય નહીં. જે કાંઈ પણ તાત્કાલિક બેન સગુણાને મંડપની અંદર લાવવાના આવશે. એક ગીત ગાય અને 4 મંગળ પૂરા કરી દેવામાં આવશે. એટલે તત્કાલ સમય લેવાનો નથી. જેમ બને તેમ નોધારી બેન અને જે કાંઈ પણ મહાભારતમાંથી દ્રૌપદીને કાઢી નાખો, મહાભારતમાં કાંઈ નથી. રામાયણમાંથી સીતાજીને કાઢી નાખો, રામાયણમાં કાંઈ નથી. એમ રામદેવ ચરિત્રની અંદર સગુણા બેનને નો લાવો ને ત્યાં સુધી આ સંસારની અંદર દીકરી, બેન, ગાય, દાન, પુણ્ય શું છે એની ખબર ન પડે મારો બાપ. એટલે આ જે કાંઈ પણ આજ અમે 30 વર્ષથી કાલું ઘેલું એના ગુણલા ગાઈ છે, ગાતા ગાતા ગમની અંદર મટાડી અને અહીંયા સુધી પહોંચાડ્યા છે મારો બાપ. તો એમાં અહોભાગ્ય અમારા છે કે આજ આવા મામા ધણીના સાનિધ્યની અંદર અમને અમારું પાત્ર પહેરી અને ભજન લાગેલું છે, એના શ્લોક બોલવાનો મોકો મળ્યો. અને તમને ખબર પડી, રામા મંડળ તો તમે ઘણાય જોયા છે ને ઘણાય જોવો છો ને હવે તો ઘેરે આપણા છોકરા શીખી ગયા, રાધાને બોલાવે પ્રધાન આવજો. હા, અડધું મંડળ આપણી ઘેરે થઈ ગયું. પણ મંડળ છે ને મારો બાપ રામદેવજીનું ચરિત્ર, એમાં તમને મને કાંઈક
આપણા જીવનને સમજાવવા માંગે છે કે પતિ પત્નીએ કેમ રહેવું, પરિવારે કેમ રહેવું, પરિવારની એકતા કેમ રાખવી, કુટુંબને કેમ રહેવું, જ્ઞાતિને કેમ રહેવું, અને માનવતાની અંદર ઉજળા થઈ અને નિસ્વાર્થ સેવા કરો અને પછી આ સાથ આપે તો કહેવાનું કે મામો બેઠો છે. બાકી આપણે આપણી રીતથી બધું તારવી અને આ હોશિયારી કરવા જાવું તો મામો જેદી તેદી આપણી હોશિયારી હેઠી પાડી દે ખરો. હા, એ કોઈને ન છોડે. કારણ કે મામાનું ક્યાંય તમે પેટી સાંભળી કે આ મા બાપ, આ બેન, આ ભાઈઓ, આ કુટુંબ છે? નિરંજન નિરાકાર એકલો, જેનો કોઈ સ્વરૂપ નથી, ખાલી નામ છે. અને એનું નામ લઈને તો ઘણા પાપિયા બેસે ને પુણ્યશાળી એમ કે મામો હાજર થઈ જાય એટલે અહીંયા મા કરતા વિશેષ પ્રેમ આપે. એ અહીંયા બેઠો છે મારો બાપ. એટલે પૂજા કરજો, સાથ આપજો, સહકાર આપજો. અમે તો ખાલી આ રાત પૂરતા અને રામદેવજીનો જન્મ થાય ત્યાં સુધી અહીંયા થઈ. ક્યાં સુધી? જન્મ. અમારો નિયમ છે. અમારો રામદેવજી આવે, ઉકળતી દેગ હોય એ દેગને ઉપાડી અને તપેલું મોઢે માંડીને પીવે તો કહેજો કે નંદા ભગતનો પીર રમે છે મારો બાપ. નકર રામા પીર તો અજમલ રાજાના દીકરા છે, પણ નંદા ભગતનો પીર અલગ છે. એને તો દેગ ઉતારી હતી કર લંબાવીને, અને નંદા ભગતનો પીર તો દેગ ઉતારીને પીવે છે મારો બાપ. ઈ આ કળયુગમાં ફકીરી છે. અને આ નંદા ભગતને સંતાન નહોતું, ઈ સંતાન હાટુથી રામદેવજી આયરે એક બથોડું લીધું. ભગવાન આયરે બધાય નહીં, પણ હું બાઈતો. તારે દેવું ને મારે લેવું, અને નો દે ને તો હું હાસો ને તું ખોટો, ભલે દેવ રહ્યો. તઈ મને મારો બાપ બે દીકરા ને એક દીકરી રમતા દીધા ને તઈ એમ કીધું કે આ જગતનો ભરોહો નહીં, આ જગદીશ્વરના ચરણ પકડી લ્યો, એટલે આ જગતમાં જીત તમારી જ છે મારો બાપ. હાલો ભૂદેવ. અરે પ્રધાનજી, આપણે ઉતારાની તૈયારી કરો. પટિયાર કુળ બહુ મોટું છે, જાન જબરી આવશે, માટે આપણે ઉતારાની તૈયારી કરો. હાલ હાલ. એ શોભે છે શણગાર, એ કંઠે મોતીડાની હાર, કાને કુંડળ ચાર, ભગવાન મોતીડાની હાર, અરે બીજું એક મામા, અજમલ રાજાનું પરિવાર અને પઢિયાર રાજાનું પરિવાર, બે રાજા છે, બે ક્ષત્રિય છે. બેયના પરિવારમાં, બેયના રજવાડામાં, બેયના ન્યાયમાં અને બેયના પાવરમાં કેટલું અભિમાન ને કેટલી દુર્ગતિ છે એ તમને મને શીખવાડે છે મારો બાપ. અહીંયા જે કાંઈ છે એ શીખવા માટેનું, જોવા માટેનું. આજ જે કાંઈ પણ નર્તક્યું નાચ રમતી હોય કે બાયું કદાચ ડિસ્કા કરતી હોય તો તેદી રાજાના રજવાડા એમાં જ વયા ગયા છે મારો બાપ. જેને શક્તિને સાડો કર્યો છે ને, શક્તિને જેને રમતા જોઈને એને શક્તિ લોઢાના દાંતે ખાઈ ગઈ છે. કદાચ ગમે એવો રાજા હોય કે તવંગર હોય, એના તો ચરણોના દાસ બની અને એનો સુખારામ સાહેબ કે ને એના જેવું કહે, સુખા બાપુ કે ને, એ સુખરામ કહેવાલા સન્મુખ રેજો.
હાલો હાલો એ આવ્યા સયે રે અમે આવ્યા સયે રે અમે મંગલગણના પેઠિયા આવ્યા સયે રે ભલે આવ્યા રે અમે ભલે આવ્યા રે આ મંગલગણના પેઠિયા ભલે આવ્યા આવ્યા સયે રે અમે આવ્યા સયે રે મોણી અને ઢોકળી આવ્યા સયે રે ભલે આવ્યા રે તમે ભલે આવ્યા રે આ મોણી અને ઢોકળી ભલે આયો જાતે રે વરરાજાની માને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ છાછા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. હા વેવાણ, તમારી તો ઓળખાણ આપી. આ બેન બા કોણ? આને નો ઓળખા? ના વેવાણ. આ મારાથી નાના મારા દેરાણી છે અક્ષુબા. નો વર્તન વેવાણ મારા દેરાણી સગાઈમાં નતા ને નહોતા. વેવાણ? એમાં એવું છે સગાઈમાં તમે નતા વેવાણ, હું તો હતી પણ તમે નતા. કયો વેવાણ છે? એમાં એવું છે મારા દેરે જરાક ધોકાઈ હતી ને તીવાઈ ગઈ હતી માવતર વેવાણ. એવું છે. જય શ્રી કૃષ્ણ કરો આપણે વેવાણ. જય શ્રી કૃષ્ણ અક્ષુબાને પણ.